સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સુરતના આવેલા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂ પકડવાના સિલસિલા યથાવત જ રહે છે। હવે તો સ્થાનિક પોલીસ દારૂ પકડવામાં રસ ન દાખવતી હોય એમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરતમાં આવીને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે। 2 દિવસ પહેલા સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો। 10 જેટલા ઈસમોને રંગે હાથ દારૂ પીતા ઝડપી પડ્યા હતા। ત્યારે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં અંબિકા પાન સેન્ટર ખાતેથી દારૂ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે દિલીપ ભાદોરિયા, દીપેશ અમરસિંહ ગોટી, જિગ્નેશ પુના ચોવટિયા અને જિગ્નેશ નાગેન્દ્ર પ્રતાપસિંહને ઝડપી પાડ્યા છે। પોલીસે ₹1,34,000ના મુદ્દામાલ સાથે આરોપીને કબજે કર્યા છે। આ ઉપરાંત લાલજી ઉર્ફે લાલો સુમરા, હરેશભાઈ હીરાભાઈ સુમરા, સંજય ઠાકોર અને મંજુ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરીના સવાલો સામે ઉઠ્યા છે।